ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા, જેમાં ગુજસેટ માટે આપણે રિવિઝન કરીશું. ગુજસેટ 2020 માં રિવિઝનમાં છે. ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા, ઘન પદાર્થનું વર્ગીકરણ જોઈશું કે સ્ફટિકમય અને અસ્ફટિકમય. સ્ફટિકમયમાં કેવું હશે તો આકાર નિયમિત હશે, પછી ઘટકોની ગોઠવણી નિયમિત એટલે ભૌતિક આકાર જે છે કેવો નિયમિત આવશે, જ્યારે અનિયમિત હશે ગલનબિંદુ ચોક્કસ હશે, જ્યારે તાપમાનના ગાળામાં ગલન એન્થાલ્પી મૂલ્ય ચોક્કસ આવશે અને ગલન એન્થાલ્પીનું મૂલ્ય અચોક્કસ હશે. ઘટકોની ગોઠવણી લાંબા ગાળાની હશે, આમાં ટૂંકા ગાળાની હશે. પછી આને સાચો ઘન કહેવાશે, જ્યારે આને વિષમદેશિક સાચો ઘન અને આભાસી અથવા તો ઠંડા કરેલા પ્રવાહી તરીકે ઓળખવામાં. વિષમદેશિક મતલબ એટલે ઘટકોનો ગમે તે દિશામાં જતા ઘટકોની જે ભૌતિક ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો જુદી જુદી દિશામાં જુદા જુદા આવે તો વિષમદેશિક અને એનઆઇસોટ્રોપિક, અને સમદેશિક એટલે આઇસોટ્રોપિક કહેવાશે. એટલે જુદી જુદી દિશામાં જતા ભૌતિક ગુણધર્મોની કિંમત વક્રી બનામ છે, બધા કિંમત જે ભૌતિક ગુણધર્મો છે એની વેલ્યુ કિંમત સરખી આવે, જુદી જુદી દિશામાં જતા સરખી આવે તો સમદેશિક એટલે કે આઇસોટ્રોપિક કહેવાશે. ઉદાહરણ યાદ રાખશું: NaCl, KCl, CaCl2, ZnS, એ રીતે કાચ, રબર અને પ્લાસ્ટિક. આ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં પોઈન્ટ યાદ રાખો: સાચો ઘન, આભાસી અથવા ઠંડા કરેલ પ્રવાહી છે. આ બધું નિયમિત છે. નિયમિત આકાર, ગલનબિંદુ ચોક્કસ, ભૌમિતિક આકાર ચોક્કસ, લાંબા ગાળાની ગોઠવણી, ગલન એન્થાલ્પી ચોક્કસ, જ્યારે અનિયમિત ટૂંકા ગાળાની ગોઠવણી. આભાસી ઘન કહેવાય ઠંડા કરેલ પ્રવાહી. સમદેશિક એટલે જુદી જુદી દિશામાં જાય તો પણ ભૌતિક ગુણધર્મોની મૂલ્ય સરખું જ આવે, જ્યારે આમાં જુદું જુદું આવે એટલે વિષમદેશિક એટલે એનઆઇસોટ્રોપી અને આઇસોટ્રોપી. NaCl, KCl, CaCl2, ZnS, કાચ, રબર, પ્લાસ્ટિક આ એના ઉદાહરણ છે. બીજું સ્ફટિકમય ઘન પદાર્થ 4 પ્રકાર: આણ્વિય ઘન, આયનીય ઘન, ધાત્વિય અને સ્વશોષક. એના બંધના આધારે તો આણ્વિય ઘન છે ધ્રુવીય છે, એક તો બિનધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન. બિનધ્રુવીયનું ઉદાહરણ છે હિલિયમ, આર્ગોન, H2, I2 અને CO2. બીજું છે ધ્રુવીય, જેમાં ડાયપોલ ધ્રુવીય આકર્ષણ હશે, માં વાંડરવાલ્સ અથવા તો આમાં જે વડ હશે લંડન બળ અથવા તો વિસ્થાપન, લંડન બળ કહેવાશે. ધ્રુવીય હાઇડ્રોજન બંધ ધરાવતા H2, ઉદાહરણ છે SO2, NH3 અને HCl છે ધ્રુવીય, જ્યારે હાઇડ્રોજન બંધ ધરાવતા H2O છે, હાઇડ્રોજન બંધ હશે. આયનીય ઘન છે, જેમાં NaCl, KCl અને NH3 માં Na ઘટક કણ આયન હશે, Na પ્લસ આયન અને ઋણ આયન હશે. જે બળ હશે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હશે અથવા કુલંબિક બળ કહેવાશે, કુલંબિક સ્થિર. ધાત્વિય ઘન છે, ધાતુ હશે એમાં ધાત્વિય બંધ, જેમાં પરમાણુ કણલ અને વિસ્થાપિત ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ બનશે ધાત્વિય બંધ. એમાં એલ્યુમિનિયમ, સોડિયમ, ઝિંક, Fe આયન જેવી મેટલ છે લખાશે. સ્વસંયોજકમાં આવશે ઉદાહરણ SiC અને SiO2. SiC કાર્બાઇડ અને ઓક્સાઇડ, અને કાર્બનમાં હેરો અને ગ્રેફાઇટ અપવાદરૂપ છે. તમે વિદ્યુતના વાહક છે, ત્યારે આ વિદ્યુતનું વાહક છે એટલે અપવાદરૂપ છે. પછીનું પોઈન્ટ જોઈશું આપણે અવકાશમાં સ્ફટિક લેટિસ. તો કે અવકાશમાં કણોની ત્રિપરિમાણીય ગોઠવણી, એટલે કે કણો જે છે એની ગોઠવણીને ઘટક કણો જે છે અવકાશમાં આની ત્રિપરિમાણીય ગોઠવણી થાય સ્ફટિક લેટિસ કહેવાય. સ્ફટિક લેટિસ છે ત્રિપરિમાણીય, એની 14 પ્રકારની શક્યતા, ગોઠવણીની 14 પ્રકારની શક્યતા છે, જેને બ્રેવિસ લેટિસ એટલે 14 પ્રકારની ગોઠવણીની શક્યતા પોસિબલ છે, જેને શક્યતાઓ છે જેને આપણે બ્રેવિસ લેટિસ કહીશું. ત્યાર પછી ટોપિક સ્ફટિક લેટિસ. સ્ફટિક લેટિસમાં શું આવશે? સ્ફટિક લેટિસમાં તો કે જે ઘટક કણો છે એની અવકાશમાં ગોઠવણી ત્રિપરિમાણીય ગોઠવણી છે, એને સ્ફટિક લેટિસ કહેવાશે. સ્ફટિક લેટિસ છે આ જે ત્રિપરિમાણીય ગોઠવણી છે 14 પ્રકારની શક્યતા છે, જેને બ્રેવિસ લેટિસ કહેવાશે. સ્ફટિકનું આ જે બંધારણ આપ્યું સ્ફટિક લેટિસ, એમાંનો જે નાનો ભાગ છે જે વારંવાર પુનરાવર્તન અથવા રિપીટ થાય છે, એ નાનો ભાગ જે પિંક કલરથી આ ગુલાબ કરેલો છે, જેને કહેવાશે એકમ કોષ. એટલે કે સ્ફટિકનું નાનામાં નાનો ભાગ અથવા કણ, સ્ફટિક લેટિસનું નાનામાં નાનો ભાગ જે વારંવાર પુનરાવર્તન પામે છે, એને આપણે એકમ કોષ કહીશું. એકમ કોષમાં ધાર છે A, B અને C કહીશું. સપોઝ ધાર A, B અને C હોય તો A અને B વચ્ચે જે ખૂણો બનશે, જે આને પરિમાણ છે 6 પરિમાણ, ધાર A, B, C અને A વચ્ચેના ખૂણા છે, A અને B વચ્ચેનો છે ગામા, B અને C વચ્ચે જે ખૂણો બનશે એને આલ્ફા, અને C અને A વચ્ચેનો જે ખૂણો છે એને બીટા કહીશું. એકમ કોષમાં જોઈએ તો આ એકમ કોષ છે, એકમ કોષમાં ખૂણા કેટલા હશે? કોર્નર 8 ખૂણા હશે, ધાર 12 હશે, એટલે કે આ જે છે એને ધાર કેવા હશે? એટલે 12 ધાર હશે. ફલક એટલે કે આ જે બાજુ છે એ 6 હશે, કેન્દ્ર 1 હશે અંદર. અંતઃવિકર્ણ અથવા તો ઘનનો વિકર્ણ કહેવાશે. અંતઃવિકર્ણ અથવા ઘનનો
જે 4 હશે અંતઃવિકર્ણ એટલે એક ખૂણાથી આ ખૂણા પર એ રીતે આ બાજુથી આ ખૂણા પર એ રીતે 4 અંતઃવિકર્ણો છે અને ફલક વિકર્ણ એટલે ફલકની મધ્યમાં આ રીતે જે વિકર્ણ છે એવા 6 ફલક અને એક ફલકમાં 2 એટલે કે ટોટલ 12 ફલક વિકર્ણ જોવા મળશે એકમ કોષમાં ખૂણા 8 ત્યાર 12 ફલક અથવા બાજુ 6 હશે કેન્દ્ર 1 અંતઃવિકર્ણ અથવા ઘનનો વિકર્ણ 4 હશે અને ફલક વિકર્ણ 12 હશે હવે એકમ કોષના પ્રકાર કેટલા છે એકમ કોષના બે પ્રકાર છે મુખ્ય એક સાદો અથવા આદિમ એકમ કોષ અને બીજો છે કેન્દ્રિત એકમ કોષ સાદો એકમ કોષ છે જેમાં ઘટક કોણો બધા જ ખૂણા પર આવેલા છે ઘટક કોણો બધા ખૂણા પર આ એકમ કોષ છે બધા જ ઘટક કોણો ખૂણા પર છે તેને સાદો એકમ કોષ કહેવાશે અથવા આદિમ એકમ કોષ કહેવાશે જ્યારે બીજું છે કેન્દ્રિત એકમ કોષ એમાં 3 પ્રકાર છે એક ફલક ખૂણા અને ફલક પર એક ખૂણા 8 ખૂણા અને 6 ફલક પર પરમાણુ હોય તો એને ફલક કેન્દ્રિત એટલે કે એફસીસી કહેવાશે ખૂણા ઉપરાંત ફલક પર આવેલા હોય ઘટક કોણો બીજું છે અંતઃકેન્દ્રિતમાં શું હશે તો ખૂણા ઉપરાંત એકમ કોષની મધ્યમાં એટલે કેન્દ્રમાં તો અંતઃકેન્દ્રિત કહેવાશે એટલે ખૂણા ઉપરાંત મધ્યમાં તો બીસીસી બોડી સેન્ટર ક્યુબ કહેવાશે એને એકમ અંતઃકેન્દ્રિત બીજું છે અંતકેન્દ્રિતમાં શું હશે તો અંતકેન્દ્રિતમાં ખૂણા ઉપરાંત બે વિરુદ્ધ ફલક પર પરમાણુ ગોઠવાયેલા ખૂણા ઉપરાંત બે વિરુદ્ધ ફલક પર ગોઠવાયેલા હોય તેને અંતકેન્દ્રિત કહેવાશે એટલે કે એકમ કોષના મુખ્ય બે પ્રકાર સાદો એકમ કોષ જેમાં ખૂણા પર ઘટક કણો કેન્દ્રિત એટલે ખૂણા ઉપરાંત બીજા ક્યાં હોય તો ફલક પર હશે તો ફલક કેન્દ્રિત કેન્દ્રમાં હશે તો અંતઃકેન્દ્રિત અને ખૂણા ઉપરાંત બે વિરુદ્ધ ફલક પર હશે તો એને અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાશે પછી છે પરમાણુની ભાગીદારી જો ખૂણા પર હોય તો એની ભાગીદારી 1/8 એટલે કે ખૂણા પર હશે તો 1/8 એટલે કે ખૂણા પર ગોઠવાયેલો કોટક કણ સપોઝ આ છે બીજા 8 એકમ કોષ સાથે જોડાશે નીચેના 4 અને ઉપરના 4 એટલે કે 1/8 લખ્યું ફલક પરનો જે 1/8 સપોઝ આ ફલક પર જોડાયેલો ઘટક કણ છે એ આ એકમ કોષ અને બીજો આ એટલે એક ફલક પર જોડાયેલો પરમાણુ બે એકમ કોષ સાથે ભાગીદારી કરે એટલે ફલક પરના ગોઠવાયેલા પરમાણુની ભાગીદારી 1/2 થાય ધાર પરના ગોઠવાયેલો હોય તો ધાર પર સપોઝ આ ધાર પર ગોઠવાયેલો છે તો એકમ કોષ એક પોતે બાજુમાં એની પાછળ અને પાછળ ટોટલ 4 એટલે કે ધાર પર ગોઠવાયેલો હોય એ પરમાણુની ભાગીદારી થાય 1/4 અને કેન્દ્રમાં એટલે કે વચ્ચે હોય તેની ભાગીદારી એક જ એકમ કોષમાં થાય એટલે કે તો ખૂણા પરના પરમાણુની ભાગીદારી તો ખૂણા પર હોય તો 1/8 ફલક પર હોય તો 1/2 ધાર પર હોય તો 1/4 અને કેન્દ્રમાં હોય તો 1 હવે એના પછી જે પરમાણુની સંખ્યા એટલે કે પરમાણુની સંખ્યા Z તો સાદા એકમ કોષમાં ખૂણા પર હશે તો ખૂણા પર હોય 8 ખૂણા અને એક ખૂણા પરના પરમાણુની ભાગીદારી 1/8 એટલે 8/8 એટલે જવાબ થશે 1 એટલે Z બરાબર સાદા એકમ કોષ માટે 1 આવશે ફલક કેન્દ્રિતમાં શું કીધું ફલક કેન્દ્રિતમાં ખૂણા ઉપરાંત ફલક પર 6 ફલક પરની ભાગીદારી 1/2 એટલે 6 × 1/2 એટલે 3 અને 1 × 1/8 એટલે 3 + 1 એટલે એફસીસી અથવા ફલક કેન્દ્રિત માટે Z બરાબર 4 થશે અંતઃકેન્દ્રિતમાં તો કે એક કેન્દ્રમાં એટલે એક ભાગીદારી 1 એટલે 1 × 1 કરીશું ખૂણા પર 8 એટલે 8 × 1/8 એટલે 8 કેન્સલ 1 + 1 એટલે 2 એટલે સાદા એકમ કોષમાં Z એટલે પરમાણુની સંખ્યા Z બરાબર 1 ફલક કેન્દ્રિતમાં 4 અને Z બરાબર અંતઃકેન્દ્રિતમાં એટલે કે BCC Z બરાબર 2 હવે ધારની લંબાઈ a અને ત્રિજ્યાની r નો સંબંધ શોધવો હોય તો સાદા એકમ કોષમાં a બરાબર 2r છે તો r શોધવું હોય તો a બરાબર 2r છે જ્યારે r શોધવું હોય તો a/2 થશે ત્યારે અંતઃકેન્દ્રિત એટલે કે BCC માં વર્ગમૂળમાં 3 × a બરાબર 4r a શોધવું હશે તો 4/3 × r એટલે 4r/વર્ગમૂળમાં 3 થશે અને r શોધવું હશે તો વર્ગમૂળમાં 3 × a/4 વર્ગમૂળમાં 3 a/4 હવે ફલક કેન્દ્રિત માટે એફસીસી માટે રેશિયો જે છે સંબંધ જે છે રિલેશન 4r = વર્ગમૂળમાં 2 × a મારે a શોધવું છે તો a બરાબર લખાશે 2 × વર્ગમૂળમાં 2 × r 2 × વર્ગમૂળમાં 2 × r થશે જ્યારે r શોધવું છે તો a/2 × વર્ગમૂળમાં 2 એટલે કે ધારની લંબાઈ અને ત્રિજ્યાનો સંબંધ તો સાદા એકમ કોષ માટે a બરાબર 2r r શોધવું હોય તો a/2 થશે 2 આ બાજુ આવશે એટલે a/2 થશે અંતઃકેન્દ્રિત માટે વર્ગમૂળમાં 3 a × 4r તો a બરાબર લખાશે a બરાબર આ નીચે જશે એટલે 4 × r બરાબર 4 × r/વર્ગમૂળમાં 3 r શોધવું છે તો આ બધું આ બાજુ હશે એટલે r બરાબર વર્ગમૂળમાં 3 × a/4 ફલક કેન્દ્રિત માટે 4r બરાબર વર્ગમૂળમાં 2 × a
ए शोधવું છે તો a બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા r અને r શોધવું તો a ભાગ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. એના પછીનો ટોપિક છે ઘનતા એટલે કે d અથવા તો ρ બરાબર z m ભાગ્યા a ક્યુબ na. z એટલે પરમાણુની સંખ્યા, m પરમાણુ દળ, a ધારની લંબાઈ અને na એ એવોગેડ્રો નંબર જેની વેલ્યુ હશે 6.022 × 1023 10⁻23. વાહક કરીશું વિદ્યુત રીતે તો વાહક જે વાહક પદાર્થો છે એની વાહકતા હશે 10⁴ થી 10⁷ પર ઓહ્મ પર મીટર. જે ધાતુ છે વાહક ને દર્શાવે છે 10⁷ જેટલી વાહકતા દર્શાવે છે ધાતુ છે. અવાહકોમાં વાહકતા હશે તો વાહકતાનું મૂલ્ય છે 10⁻20 થી 10⁻10 ઇન્વર્સ ઓહ્મ ઇન્વર્સ મીટર. અર્ધવાહકોમાં 10⁻6 થી 10⁴ ઓહ્મ ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ. આ વાહકતાની વેલ્યુ MCQ માટે જરૂરી છે. પછી જોઈએ p પ્રકારના અર્ધવાહકો તો p પ્રકારના અર્ધવાહક n પ્રકારના અર્ધવાહક અને p પ્રકારના. તો n પ્રકારના અર્ધવાહક કઈ રીતે બનશે તો n પ્રકારના અર્ધવાહક એટલે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક જે છે એટલે કે 14 સમૂહ 14 ના જેમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે જો એમાં 15મા સમૂહનું તત્વ ફોસ્ફરસ અથવા આર્સેનિક ઉમેરવામાં આવે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન અને 5 સંયોજકતા ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો એક ઇલેક્ટ્રોન વધશે. જે ઇલેક્ટ્રોન વધે છે વાહકતા માટે જવાબદાર એટલા માટે એને n પ્રકારના અર્ધવાહક તો કે સિલિકોન અને જર્મેનિયમમાં ફોસ્ફરસ અથવા આર્સેનિક ઉમેરવામાં આવે તો આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારનો અર્ધવાહક. p પ્રકારના અર્ધવાહકમાં જોઈએ તો સિલિકોન અને જર્મેનિયમ જેમાં 13મા સમૂહના તત્વ એટલે કે બોરોન અથવા એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે. આમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન આમાં 3 એટલે કે એક સંયોજકતા ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે કે છિદ્ર બનશે. જે છિદ્ર છે પોઝિટિવ એટલે કે ધન પ્રકારનું વર્તન દર્શાવશે એટલા માટે p પ્રકારનું અર્ધવાહક. n પ્રકારના અર્ધવાહકમાં ફોસ્ફરસ અને આર્સેનિક 15મા સમૂહનું તત્વ. p પ્રકારના પૂછે બોરોન અને એલ્યુમિનિયમ 13મા સમૂહનું તત્વ ઉમેરવામાં આવશે. હવે જે p અને n પ્રકારના જે ઉપયોગો ક્યાં થશે રેક્ટિફાયરમાં થાય. ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર, NPN, PNPN જેનો ઉપયોગ થાય સિગ્નલ જે છે રેડિયો અને ટીવીના એમ્પ્લીફાય કરવા માટે સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે ઉપયોગ થાય. સૌર કોષ અથવા જે સૌર સેલ છે એમાં ફોટોડાયોડ જે છે યુઝ થાય છે. ફોટોડાયોડનો ઉપયોગ જે છે તો કે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. બીજું છે સમૂહ 13 અને 15 ના અને એવી રીતે 12 અને 16 નું કોમ્બિનેશન કરી 13 અને 15 માંથી ઇન્ડિયમ અને Sb એટલે એન્ટીમની, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ છે. ગેલિયમ અને આર્સેનિક જે કેવો ઝડપી પ્રતિક્રિયા દર્શાવતો છે તે સમૂહ 13 અને 15 માં સમૂહનું તત્વનું જે બન્યું છે ગેલિયમ અને આર્સેનિક ઝડપી પ્રતિક્રિયા માટે. 12 અને 16 નું કોમ્બિનેશન થી ZnS, CdS અને CdSe એ વિદ્યુત ઋણતાના આધાર રાખશે. વિદ્યુત ઋણતા પર આધાર રાખશે. આ જે કોમ્બિનેશન કર્યું છે એવી રીતે સક્રાંતિ તત્વોના અક્ષર કયા કયા તો કે સક્રાંતિમાં TiO, CrO2 અને ReO3 જે કે ReO3 રેડિયમ ઓક્સાઇડ જેનો દેખાવ કોપર જેવો છે, કોપર ધાતુ જેવો છે. કઈ તો કે ReO3. પછી બીજા કયા BO2, BO, BO2, BO3, TiO2 જે તાપમાન આધારિત વિદ્યુત વાહકતા દર્શાવે. તાપમાન આધારિત વિદ્યુત વાહકતા દર્શાવે સક્રાંતિ તત્વોના ઓક્સાઇડ હતા. એના પછીનો ટોપિક સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા કેવા સૂત્ર શું થાય સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતાનું સૂત્ર થાય તો પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણ્વીય કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100. જે પરમાણુની સંખ્યા, પરમાણુનું કદ, એકમ કોષનું કદ અને ગુણ્યા 100. આદિમ કોષ માટે પરમાણુનું જે પેકિંગ ક્ષમતા છે એ આવશે 52.4 અને ખાલી જગ્યા હશે 47.6 એટલે પેકિંગ ક્ષમતા 52.4 ખાલી જગ્યા 47.6. BCC એટલે કે બોડી સેન્ટર ક્યુબમાં પેકિંગ ક્ષમતા 68%, ખાલી જગ્યા 32% હશે. FCC માં 74%, ખાલી જગ્યા 26% હશે. હવે એની રચના જોઈએ. સંકુલિત રચના જે છે એટલે ક્લોઝ પેક સ્ટ્રક્ચર. એક પરમાણુ હોય તો સવર્ગાંક 2 હશે. એક પરમાણુમાં સવર્ગાંક 2. દ્વિપરમાણુમાં બે પ્રકારની છે ચોરસ અને ષટકોણીય. ચોરસમાં ગોઠવણી હશે A પ્રકારની અને સવર્ગાંક હશે 4. જ્યારે ષટકોણીય છે એમાં ગોઠવણી AB પ્રકારની અને સવર્ગાંક 6 થશે. ત્રિપરમાણુમાં જોઈએ ત્રિપરમાણુમાં બે પ્રકારની છે. એક સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના જે HCP કહેવાશે અને પેલી છે CCP કહેવાશે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી. સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના જે છે HCP જેમાં સ્તરની ગોઠવણી પ્રકાર AB આવશે. સવર્ગાંક 12 ઉદાહરણ છે ZnMg અને 74% એની પેકિંગ ક્ષમતા હશે. CCP માં ABC સવર્ગાંક 12 CU અને AG એમાં પણ 74% હશે. CU AG CCP
અને ZNMG HCP સળંગાંક 12 12 AB અને આમાં ABC હવે અષ્ટફલકીય છિદ્ર અને ચતુષ્ફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્રનું સ્થાન તો ઘનના અંતઃકેન્દ્રમાં એટલે ઘનના સેન્ટરમાં એટલે 6 ફલકના કેન્દ્રો દ્વારા બનશે બીજું છે 12 ધારના કેન્દ્ર પર એટલે ધારના કેન્દ્ર પર અને અંતઃકેન્દ્રમાં સંખ્યા જોઈએ તો અંતઃકેન્દ્રમાં 1 અને ધાર પર એટલે કે 12 ગુણ્યા ધારમાં હોય તો 1/4 ભાગ થાય એટલે 3 3 + 1 એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા CCP અથવા FCG માં 4 થશે સમચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન નાના સમઘનમાં હશે 8 સમઘનમાં એટલે કે 8 થશે છિદ્રોની સંખ્યા તો સંખ્યા આપી હોય n તો ચતુષ્ફલકીય છિદ્ર થાય 2n અને અષ્ટફલકીય છિદ્ર થાય n સપોઝ CCP માં n = 4 તો ચતુષ્ફલકીય છિદ્ર 2n એટલે 4 × 8 અને અષ્ટફલકીય છિદ્ર n એટલે કે 4 ની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા અથવા વિચલનને ક્ષતિ કહેવાશે ક્ષતિ એટલે ગોઠવણીમાં ઘટકકણોની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા અથવા વિચલનને ક્ષતિ કહેવાશે ક્ષતિ બે પ્રકારની રેખા ક્ષતિ અને બિંદુ ક્ષતિ રેખા ક્ષતિ તો આખી હરોળમાં ઉદ્ભવતી અનિયમિતતા અથવા વિચલનને રેખા ક્ષતિ કહેવાશે ને કોઈ બિંદુની આસપાસ ઉદ્ભવતું અનિયમિતતા અથવા વિચલનને બિંદુ ક્ષતિ કહેવાશે બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે તત્વયુક્ત ક્ષતિ બિન તત્વયુક્ત ક્ષતિ અને અશુદ્ધ ક્ષતિ 3 ક્ષતિ છે યાદ રાખવાની તત્વયુક્ત ક્ષતિમાં તત્વયુક્ત ગુણોત્તર બદલાશે નહીં આમાં તત્વયુક્ત ગુણોત્તર બદલાશે એટલે બિન તત્વયુક્ત ગુણોત્તર બિન તત્વયુક્ત ક્ષતિ કહેવાશે તત્વયુક્ત ક્ષતિ છે એના 4 છે ખાલી અથવા રિક્ત ક્ષતિ કહેવાશે એટલે ઘટકકણોની ગોઠવણીમાંથી કોઈ ઘટકકણ એના સ્થાન પરથી દૂર થશે ખાલી જગ્યા થશે અથવા રિક્ત એટલે ખાલી જગ્યા તેને રિક્ત કહેવાશે ઘનતામાં આવી ક્ષતિમાં ઘનતામાં ઘટાડો થાય ગરમતય ક્ષતિમાં વધારો થાય આંતરાયલ ક્ષતિ અથવા આંતરાયલ ક્ષતિમાં ઘટકકણ આંતરાયલ સ્થાનમાં એટલે કે ઘટકકણ વચ્ચેની જે જગ્યા છે આંતરાયલ સ્થાનમાં ગોઠવાશે એટલે ઘનતામાં શું કરશે ઘટાડો અને આ ક્ષતિ છે બિન આયનીય ઘનમાં જોવા મળશે બિન આયનીય ઘનમાં ને આમાં જોઈશું શોર્ટકી અને ફ્રેન્કલ શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલમાં શોર્ટકી ક્ષતિ તો કે ધન અને ઋણ આયનના કદ સમાન હોય અને બંનેની સંખ્યા સમાન સંખ્યામાં દૂર થાય તો શોર્ટકી ક્ષતિ કહેવાશે ઘનતામાં ઘટે અને વિદ્યુત રીતે તટસ્થ એટલે કે ધન અને ઋણ આયન દૂર થવાની સંખ્યા સમાન હોય NaCl માં 10 10 એટલે 10 આયન એક શોર્ટકી ક્ષતિ જોવા મળે ઉદાહરણ છે NaCl KCl CaCl અને AgBr શોર્ટકી ક્ષતિ ધન અને ઋણ આયનના કદ સરખા હોય અને સમાન સંખ્યામાં દૂર થાય ઘનતા ઘટે વિદ્યુત રીતે તટસ્થ સ્ફટિક ઘનતામાં ઘટાડો થાય NaCl માં 10 આયન એક શોર્ટકી ક્ષતિ હોય NaCl KCl CaCl અને AgBr ફ્રેન્કલમાં તો ધન અને ઋણ આયન ધન આયન એ ઋણ આયન કરતાં નાનું હોય કદમાં એટલે વિસ્થાપન અથવા સ્થાનભ્રષ્ટ ક્ષતિ કહેવાય ધન આયન એ આંતરાયલ સ્થાનમાં ગોઠવાશે ઉદાહરણ છે ZNS AgBr AgCl AgBr અને AgI જેમાં AgBr છે બંને પ્રકારની ક્ષતિ બતાવશે AgBr અને આ ક્ષતિમાં ઘનતામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી ધન આયન અને ઋણ આયનમાં કદમાં ફેરફાર હોય ધન આયન કદમાં નાનો હોય ઋણ આયન કરતાં વિસ્થાપન અથવા સ્થાનભ્રષ્ટ ક્ષતિ કહેવાય ધન આયન આંતરાયલ સ્થાનમાં ગોઠવાશે એટલે આંતરાયલ ક્ષતિ પણ થશે ZNS AgCl AgI AgBr બંનેમાં ઘનતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી બિન તત્વયુક્ત ક્ષતિમાં તો કે ધાતુ વધારો બે પ્રકાર એક એનાયન રિક્ત સ્થાનમાં એટલે ખાલી જગ્યામાં ગોઠવાશે તો સપોઝ NaCl KCl છે એની બાષ્પમાં ગરમ કરવામાં આવે તો જે વધારાનું ધન આયન છે એ દૂર થશે અને એની જગ્યા પર ઇલેક્ટ્રોન રહેશે જે ઇલેક્ટ્રોન જે છે સેન્ટર બનશે F સેન્ટર જે રંગીન કેન્દ્ર ને રંગ માટે જવાબદાર છે તો F રંગીન કેન્દ્ર કહેવાય ફાર બેન્ઝર NaCl જે છે એની પીળા રંગ માટે KCl જાંબલી અને NaCl આછો ગુલાબી આવશે એનાયન રિક્ત સ્થાનમાં તો કે NaCl અથવા KCl અથવા NaCl છે એની બાષ્પમાં ગરમ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન જે સ્ફટિકમાં ઇલેક્ટ્રોન અંદર જશે ઇલેક્ટ્રોન જે રિક્ત સ્થાનમાં ગોઠવાશે આંતરાયલ સ્થાન પર વધારાનો ધન આયન આંતરાયલ સ્થાન પર વધારાનો ધન આયન સપોઝ ZNO છે એને ગરમ કરશું તો રૂમ ટેમ્પરેચર એટલે ઓરડાના તાપમાને સફેદ કલરનો છે જ્યારે ગરમ કરવામાં આવે એટલે ઓક્સિજન ગુમાવે એટલે પીળા કલરનો થાય અને જે Zn+ છે ફરી પાછું સ્ફટિકમાં આંતરાયલ સ્થાનમાં ગોઠવાશે અને સ્ફટિકનું જે સૂત્ર છે એમાં Zn1 + XO એટલે કે સૂત્રમાં વધારાનો ધન આયન ઉમેરાય તો આ બિન તત્વયુક્ત ક્ષતિ અશુદ્ધ ક્ષતિ તો કે NaCl ના સ્ફટિકમાં SrCl2 ઉમેરવામાં આવે તો બે સ્ફટિકમાંથી NaCl દૂર થશે એની જગ્યા પર એક Sr+2 ગોઠવાશે અને એક ખાલી જે છે NaCl નું ખાલી જગ્યા રહેશે બે Na+ ની જગ્યા પર એક Sr+2 ગોઠવાશે બીજું ઉદાહરણ છે CdCl2 અને AgCl એ અશુદ્ધ ક્ષતિ માટેનું
પછી ધાતુનો ક્ષતિ તો ઓછા પ્રમાણમાં ધન આયનો એટલે કે જે ધન આયન છે ઓછા પ્રમાણમાં હશે તત્વ યુગ્મિતિ ગુણોત્તર કરતા. ઉદાહરણ છે FeO, જેમાં Fe નું પ્રમાણ 0.95, એનું સૂત્ર છે 0.93 થી 0.96 ની વચ્ચે હોય છે. આમાં થાય છે Fe+2 ની જગ્યા પર Fe+3 એટલે +2 ની જગ્યા પર +3 આયનો ગોઠવાય છે. એટલા માટે તત્વ યુગ્મિતિ ગુણોત્તર બદલાય છે એટલે 0.95 થઈ જાય છે. એટલે કે જેમાં એક કરતાં વધારે સંયોજકતા દર્શાવતા હોય એવા સંયોજનમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળશે. એના પછીનો છે ચુંબકીય ગુણધર્મો. ચુંબકીય ગુણધર્મો એક કક્ષકીય ગતિ અને ભ્રમણીય ગતિ, બે પ્રકારની ગતિની રીતે જોવા મળે. એક ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય જે છે બોર મેગ્નેટોન એકમ છે જેનાથી મેઝર કરવામાં આવે છે, જેનું મૂલ્ય 9.27 × 10⁻24 એમ્પિયર × મીટર સ્ક્વેર. બોર મેગ્નેટોનનો એકમ છે મ્યુ બી. ચુંબકીય ચાકમાત્રા બોર મેગ્નેટોન, એનું મૂલ્ય 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. પ્રકાર 5 પ્રકારનું ચુંબકીય: પ્રતિચુંબકીય, લો ચુંબકત્વ, પ્રતિલો ચુંબકત્વ અને ફેરિક. અનુચુંબકત્વ છે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય, ચુંબકીય ક્ષેત્ર જે સરખી દિશામાં ગોઠવાશે અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. અને ઉદાહરણ છે O2, Cu+2, Fe+3 અને Cr+3. યાદ રાખશું, ચુંબકીય ક્ષેત્ર આકર્ષાય છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી સરખી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે હાજર. O2, Cu+2, Fe+3 અને Cr+3. પ્રતિચુંબકીય, નિર્બળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે અપાકર્ષણ પામે, ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ગોઠવાશે, યુગ્મિતની જગ્યા પર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, NaCl_H2 અને C6H6. NaCl_H2 અને C6H6. લો ચુંબકત્વમાં ડોમેનની રચના એક સમાંતર ગોઠવાશે, જેમાં કાયમી ચુંબક તરીકે વર્તે Fe, CO, Ni, Zd અને CrO2. પ્રતિચુંબકત્વમાં ચુંબકત્વ જે ડોમેન છે એકબીજાની સમાંતર ગોઠવાય, ચુંબકીય ચાકમાત્રાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે રદ કરશે. ઉદાહરણ છે MnO. ફેરોમેગ્નેટિઝમમાં તો કે સમાંતર અને બિન સમાંતર ડોમેનની રચના તો ગોઠવણી સમાંતર અને બિન સમાંતર હોય. ઉદાહરણ છે મેગ્નેટાઇટ Fe3O4, બીજું છે હેમેટાઇટ, મેગ્નેશિયમ હેમેટાઇટ Mgfe2O4, ZnFe2O4. અને ગરમ કરે તો અનુચુંબકીય રૂપાંતર પામે. પ્રીવિયસ લેટિસ જેમાં 7 પ્રકારના આવશે: એક સમઘનીય, બીજું ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. પહેલાં જે સમઘનીય તેમાં શક્ય વિચલન હોઈ શકે આદિમ એટલે સાદો એકમ કોષ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. દાળની લંબાઈ હશે એમાં ABC એની A=B=C અને અક્ષય ખૂણો હશે આલ્ફા, બીટા અને ગામા 90 હશે. ઉદાહરણ છે NaCl, Cu, ZnS અને જેને ઝિંક બ્લેન્ડ કહેવાય છે. બીજું છે ચતુષ્કોણીય, જેમાં આદિમ અને અંતઃકેન્દ્રિત BCC શક્ય વિચલન જોવા મળશે, જેમાં દાળની લંબાઈ હશે A=B=C. ખૂણો હશે અક્ષય ખૂણો આલ્ફા, બીટા અને ગામા 90 હશે. ઉદાહરણ સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4. ત્રીજા નંબરનું છે ઓર્થોરોમ્બિક, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, જેમાં A=B=C અને આલ્ફા, બીટા, ગામા 90. રોમ્બિક સલ્ફર, KNO3n, BSO4. ચોથા નંબર પર છે ષટકોણીય, જેને આદિમ હશે ખાલી એક જ હશે, A=B but not=C, તો આલ્ફા, બીટા =90 બટ ગામા 120 એટલે કે 120 હશે, તો ગ્રેફાઇટ, ZnO અને CdS. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીયમાં આદિમ એક જ જોવા મળશે, ABC ઇક્વલ હશે, જ્યારે આલ્ફા, બીટા, ગામા not=90 અને <120 એટલે કે 120 કરતાં ઓછું હશે. કેલ્સાઇટ એટલે કે CaCO3, Cની બહાર મતલબ HgS. મોનોક્લિનિકમાં બે હશે, એક અંતઃ કેન્દ્રિત અને આદિમ, A=B=C, જેમાં આલ્ફા અને ગામા 90 હશે, જ્યારે બીટા not=120. ઉદાહરણ 2 છે મોનોક્લિનિક સલ્ફર, Na2SO4.10H2O. ટ્રાયક્લિનિકમાં તો કે આદિમ હશે, ટ્રાયક્લિનિકમાં A=B=C, આલ્ફા ગામા, બીટા ગામા 90. ઉદાહરણ K2Cr2O7, CaSO4, 5H2O, H3BO3, બોરિક એસિડ. ઉદાહરણ સમઘનીયમાં NaCl, Cu, ZnS. ચતુષ્કોણીયમાં સફેદ ટીન, SnO2, TiO2, CaSO4. ઓર્થોરોમ્બિકમાં રોમ્બિક સલ્ફર, KNO3 અને BSO4. ષટકોણીયમાં ગ્રેફાઇટ, ZnO, CdS. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય, જેમાં કેલ્સાઇટ, CaCO3 અને Cની બહાર છે HgS. મોનોક્લિનિકમાં મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4.10H2O. ટ્રાયક્લિનિકમાં K2Cr2O7, CuSO4.H2O અને H3